નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે ફરી એક વખત વાત કરી રહ્યા છે નવા કૃષિ કાયદાને લઈને। નવા કૃષિ કાયદાને લઈને જે રીતની અસમંજસની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જેમાં હવે સુપ્રીમ કોર્ટની દખલગીરી પણ જોવા મળી રહી છે। નવા કૃષિ કાયદાને રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ છે અને તેમાં પણ ખાસ કરીને સરકારના વલણ અંગે કોર્ટનું પણ કડક વલણ અહીંયા સામે આવ્યું છે। ખેડૂતોના પડખે અહીંયા સુપ્રીમ કોર્ટ ઊભી થઈ છે એવું કહી શકાય છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ અત્યાર સુધી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂત આંદોલનનો આજે 47મો દિવસ છે ને હજી પરિસ્થિતિ યથાવત છે। ખેડૂત આંદોલનનો કોઈ અંત હજી સુધી નથી આવ્યો, કોઈ ફેસલો હજી સુધી નથી આવ્યો। ઘણી બધી વખત વાતચીત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ છતાં પણ કોઈ પણ એક મધ્યસ્થ તરીકે કોઈ એક વાત અહીંયા જે સરકાર અને ખેડૂતો વચ્ચે આવી હોય એવું કંઈ જોવા નથી મળી રહ્યું અને સરકાર જે રીતે ડીલ કરી રહી છે તેનાથી અમે નિરાશ છીએ એવું સુપ્રીમે પણ કહ્યું છે। એટલે કહી શકાય છે કે અહીંયા ખેડૂતોના પડખે સુપ્રીમ પણ છે। હવે નવા કૃષિ કાયદાથી કેવા પ્રકારના નુકસાન થવાની શક્યતાઓ છે, અત્યાર સુધી આ પરિસ્થિતિ કેમ એમની એમ છે, શા માટે કોઈ એક એ પ્રકારનો નિર્ણય લેવામાં સરકાર અહીંયા નિષ્ફળ જોવા મળી રહી છે। જે કાયદો કૃષિ માટે છે, જે કૃષિ કાયદો છે એનો કૃષિ જ કેમ વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને જો ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા હોય તો સરકાર તેના પર વિચારણા કરવા માટે કેમ તૈયાર નથી અને જો વિચારણા કરવામાં આવી રહી છે તો શા માટે હજી પણ એક વિરોધ જોવા મળી રહ્યો છે। કોઈ પણ પરામર્શ કર્યા વિના સરકારે આ ખેડૂત કાયદો લાગુ કર્યો છે એવું તો સુપ્રીમે પણ કહી દીધું છે અને સુપ્રીમે જે નિર્ણય લીધો છે કહ્યું છે કે હવે સરકાર એક કમિટી બનાવે અને એ કમિટી પર સુપ્રીમની પણ વોચ રહેશે। તો હવે આ કમિટી જો બનાવવામાં આવે છે તો એ કઈ રીતે કાર્ય કરશે અને તેની સાથે સાથે શું આ કમિટી બનાવવામાં આવે તો પછી કોઈ એવો નિર્ણય લઈ શકાશે કે જેનાથી આંદોલનનો અંત આવશે। આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર છે દિલીપ ગોહિલ અને તેમની સાથે ખેડૂત અગ્રણી ચેતન ગઢિયા। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ। દિલીપભાઈ, અત્યારની આ પરિસ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યાર સુધી જેટલી પણ વાર વાતચીતના પ્રયાસો થયા છે, નિષ્ફળ જોવા મળી છે સરકાર પણ અને ક્યાંક ખેડૂતો પણ અડગ છે। હવે 47મો દિવસ છે, 2-4 દિવસની વાત નથી રહી, આ 40 દિવસ પાર કરી દીધા છે, 47મો દિવસ છે, છતાં પણ હજી પણ આ જે પરિસ્થિતિ છે એમની એમ જોવા મળી રહી છે અને હવે આમાં સુપ્રીમની દખલગીરી છે અને સુપ્રીમનું જે આ કડક વલણ છે તેના પર આપનું શું માનવું છે દિલીપભાઈ? આજે સુનાવણી દરમિયાન ઘણી બધી વાતો સુપ્રીમ કોર્ટે કહી છે, પણ કોઈ એમણે ઓર્ડર નથી કર્યો। આજે જે કઈ ચર્ચાના સ્વરૂપમાં આખી વાત આવી છે અને ઓબ્ઝર્વેશન આવ્યા છે એ પણ અગત્યના છે, એટલે મને લાગે છે એક દિવસ વધારે રાહ જોવી પડશે। આવતીકાલે કદાચ કોઈ ઓર્ડર કરશે, એ પછી આપણે સ્પષ્ટપણે કહી શકીએ। પણ આમાં જે સૂર એ નીકળે છે એની વાત સાચી પણ છે। સરકારનો ઈરાદો ખેડૂતોને થકવાડી દેવાનો છે। ખેડૂતો થાકી જાય અને જેટલું લાંબુ ચાલે કોઈ પણ આંદોલન તો એમાં ભાગલા પાડવા માટેની તમને તક મળી જાય, એટલે સરકારની કોશિશ થઈ રહી છે કે ભાગલા પાડવા ખેડૂતોમાં અને બને તો એમને થકવાડી દેવા। અને આખો મામલો જીદ ઉપર ગયો છે, કારણ કે જે મૂળભૂત માગણીઓ છે એ તમે કાયદો છે અત્યારે રદ કરો, પછી ચર્ચા કરો અને પછી જુઓ, અને એમએસપી આ બે ઉપર વાત આવીને અટકી છે। એટલે અને બીજી જે વાત એ સાર છે કે તમે સમિતિ બનાવવાનું દાખલા તરીકે આવતીકાલે સ્વીકારી પણ લેવામાં આવે અને ચર્ચા કરવામાં આવે પછી નિર્ણય કરવામાં આવે, તો સવાલ એ થવાનો છે કે જ્યારે તમે 3 કાયદા લાવ્યા ત્યારે શા માટે ચર્ચા ન કરી? આપણે જોયું છે કે બહુ ઝડપથી લોકસભા અને રાજ્યસભામાં પણ બહુ ઝડપથી પાસ કરી દેવા, અને રાજ્યસભામાં જે રીતે પાસ કરવામાં આવ્યો એમાં દેખાતું હતું કે સરકારને બસ ફટાફટ પાસ કરી દેવો હતો કાયદો અને એનો અમલ શરૂ કરી દેવો હતો। અને બીજી જે મને લાગે છે જે મહત્વનું આજે 2 કે 3 ખેડૂતો સાથે કોઈ પરામર્શ વિચારણા અને સાથે જે કોઈ પરામર્શ ખેડૂતો સાથે નથી કરવામાં આવ્યો એ તો અહીંયા ચોક્કસપણે દેખાઈ આવે છે। એક બિલકુલ આરટીઆઈ પણ થઈ હતી કૃષિ મંત્રાલયને અને પૂછવામાં આવ્યું હતું કે તમે એવું કહો છો ને કોની સાથે ચર્ચા કરી, તો તમે યાદી આપો, અમને વિગત આપો કોની સાથે ચર્ચા કરી। તો એનો જવાબ એવો આપ્યો છે કે આની વિગતો અમારી પાસે ઉપલબ્ધ નથી। એટલે એના બે અર્થ થયા, એક તો સરકારે કોઈની સાથે ચર્ચા કરી નહોતી એટલે એની પાસે વિગતો ઉપલબ્ધ નથી, અથવા એની પાસે વિગતો ઉપલબ્ધ છે તો સરકાર આપવા માંગતી નથી કે કોની સાથે તમે ચર્ચા કરી છે। કારણ કે અત્યારે કેટલાક જૂથો એવા ઉભો કરવામાં આવ્યા છે જે રોજ જઈને કહે છે કે આ કાયદો સારો છે। હવે જાણીએ છીએ એમાં કોઈને કોઈ રીતે શાસક પક્ષ સાથે જોડાયેલા સંગઠનો હોય છે, ભાજપ સાથે જોડાયેલા અથવા ભાજપના
નેતાનું કોઈ સંગઠન હોય એ બધા જાહેરાત કરી જી રહ્યા છે. તમે દિલીપભાઈ, એ કદાચ તો ચર્ચા બી સ્વાભાવિક કરી હોય. બાબત છે. જ્યારે પણ કોઈ પણ બાબત માટે જે સરકારી યોજના હોય, સરકાર તરફી એનો કોઈ વિરોધ હોય, તો અચાનક જ એક વર્ગ એવો ઉભો થઈને આવે છે કે જે યોજના કે એ બાબત કે જેના પક્ષમાં ઉભો થઈને આવે છે, ને એવું જ ક્યાંક અત્યારે આમાં પણ જોવા મળી રહ્યું છે. હા, હોઈ શકે સમર્થન આપનારા એટલે થોડા ઘણા હોઈ પણ શકે છે, એવી પણ વાત નથી કે બધા વિરોધ બી કરતા હોય, પરંતુ એક બહુ મોટો વર્ગ જયારે તમે વિરોધ કરી રહ્યો હોય ત્યારે જી તમે એને માટેના કોઈ નિર્ણયો લો ત્યારે તમારે કમસે કમ ચર્ચા તો કરવી પડે ને. લોકશાહીમાં નિર્ણય છે આખરે બહુમતીથી લેવાતો હોય છે, અને કેટલાક લોકોનો વિરોધ હોય છતાં આપણે કેટલાક નિર્ણયો લેવા પડે, પણ તમે ચર્ચાની જે પ્રક્રિયા છે એ તો બહુ પારદર્શી હોવી જોઈએ ને. નહીં, સંસદમાં ચર્ચા તો ચર્ચા થવી કરવામાં આવી જોઈએ. રહી છે દિલીપભાઈ. ચર્ચા તો હવે થઈ રહી છે. સરકાર ના, અને ચર્ચા ખેડૂતો ક્યાં વચ્ચે થઈ રહી છે? બેઠકો તો થઈ રહી છે ને. ચર્ચાનો દેખાવ થઈ રહ્યો છે, કોઈ ચર્ચા થઈ નથી રહી. જઈને એક વાત કરે છે, આ તમારા હિતમાં છે, આ તમારા પર. ઓકે ખેડૂતો કે અમારે નથી જોઈતું અમારું હિત, તમે કાયદા ઓકે રદ કરો. અમારે ચેતનભાઈ, આપનું શું નથી માનવું થઈ છે? રહી શું એકને, અને આ કાયદા અમે રદ નથી કરવાના. તમે નાના હા, મોટા સુધારા સૂચવો એ અમે કરી દઈશ, ઓકે પણ તમારે પહેલા ઓકે ચર્ચા કરવી જોઈએ ને. આ સૂચનો તમારે જે કરવા છે, મૂળ વાત એ છે. અને બીજી જે મને લાગે છે આજે સુપ્રીમ કોર્ટે કહ્યું અગત્યનું છે કે ભાઈ જો તમે આ કાયદાને મુલતવી નહીં રાખો, ના પાડી છે એને રદ કરવાની, તો સુપ્રીમ કોર્ટે બી ના પાડી કે અમે નથી કરતા એ, પણ તમે કાયદો અત્યારે મુલતવી રાખો ને, અટકાવો અને પછી ચર્ચા કરો. હમણાં એનો અમલ તમે અટકાવો, અને જો તમે નહીં અટકાવો તો કદાચ અમારે એને અટકાવવો પડશે. એટલે એક સૌથી અગત્યનું આજનું ઓબ્ઝર્વેશન એ છે કે જો સરકાર પોતે સામેથી તૈયાર ન થતી હોય તો કદાચ સુપ્રીમ કોર્ટ આવતીકાલે એવું કહે કે સમિતિ બને, ચર્ચા થાય, ને જ્યાં સુધી એનો નિવેડો ન આવે ત્યાં સુધી આ કાયદાનો અમલ અટકાવવો. જી એટલે આ જી એક જી સૌથી જી જી અગત્યની એ બાબત છે, પણ પ્રકારનો એના કોઈ માટે નિર્ણય આપણે પણ આજે જે સુપ્રીમમાં વલણ આવતીકાલ સુધી રાહ વર્તાવ્યું છે જોવી પડશે. એનાથી તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે એવું પણ થઈ શકે છે. આપનું શું માનવું છે ચેતનભાઈ? અહીંયા જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે કે જે વાતચીત થઈ રહી છે, જે બેઠકો થઈ રહી છે, શું એ માત્ર દેખાવ છે? અહીંયા જ્યારે ખેડૂતો પોતાની વાત મૂકી રહ્યા છે સરકારની સામે, ત્યારે કેવા પ્રકારની પ્રતિક્રિયા મળી રહી છે? જી ચેતનભાઈ. અત્યારે દિલીપભાઈ વાત કરી, બહુ સાચી વાત કરી કે ભાઈ સરકાર દ્વારા ખાલી દેખાવ કરવામાં આવે છે કે બેઠકના ખાલી દેખાવ કરવામાં આવે છે. ખેડૂતોના જે નિર્ણય લેવાનો બેઠકને નિર્ણય લેવા નથી આવતો, એ માત્ર એમ કે સુધારો કરશું, ખેડૂતની વાત કોઈ સાંભળતું નથી, કાયદો એમને રહે, એટલે ખાલી બેઠકનો દેખાવ કરવામાં આવે. બીજી વાત, મને તો એવું લાગી રહ્યું કે સુપ્રીમ કોર્ટનો સહારો સરકારે લીધો હોય અને સુપ્રીમ કોર્ટને વચ્ચે એટલા માટે નાખી હોય કે અત્યારે જે દિલ્હીની અંદર 46 દિવસ કે 47 દિવસ ખેડૂતો બેઠા છે, એ અત્યારે કોઈ નિર્ણય પેન્ડિંગ રાખી દે એટલે પછી અમે નિર્ણય લેવો કરી દે, એટલે એ આંદોલન નથી ઊભું થઈ જાય અને આંદોલન શકેલાઈ જાય. એટલે સરકારને છટકબારી જોતા એવું લાગ્યું, છટકબારી લેવા માટે કદાચ આ રીતની ગોઠવણી થઈ નહીં હોય પણ એવું લાગી ચેતનભાઈ, રહ્યું છે. સુપ્રીમ તો કારણ કે ખેડૂતોના પડખે આવીને ઉભી રહી છે ને. સુપ્રીમે તો કહ્યું છે કે સરકાર જે રીતે ડીલ કરી રહી છે તેનાથી અમે નિરાશ છીએ. એ વાત તમારી સાચી. ડીલ કરે તો સુપ્રીમ કોર્ટને જો ખરેખર ખેડૂતને પડકે ઉભું રહેવું હોય તો એ કાયદાને રદ કરજે. એટલા બધા ખેડૂત 46-47 દિવસથી જો આ એટલો બધો વિરોધ કરે છે તો એ ડીલને એવી રીતે કેવી રીતે દર્શાવી શકે કે ભાઈ અમે આની કમિટી બનાવશું અને કમિટીમાં જે નિર્ણય આવશે. કારણ કે એક વખત જે આંદોલન શકેલી જાય પછી 2 મહિના પછી 3 મહિના પછી આ કમિટી નિર્ણય લે કે ભાઈ આ કાયદો રાખવાનો છે, તો પાછા હું દિલ્હી, પંજાબના, હરિયાણા, ગુજરાતના આખા દેશના ખેડૂતો દિલ્હી જવા નવરા છે પાછા. એટલે આવું નહીં બની નહીં શકે મને પણ લાગી રહ્યું ખેડૂતો છે. માટે ના ચેતનભાઈ, ખેડૂતો માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કાયદાને લઈને પણ બહુ પહેલાથી આગળનું વિચારવામાં આવી રહ્યું છે કે અમારી સાથે ખરાબ જ થશે, આ જે કાયદો છે એમાં આગળ જઈને આવું થશે તેવું થશે, એ પ્રકારની વિચારણા અહીંયા ખેડૂતો કરી રહ્યા છે. અત્યારથી આપ એવું વિચારી રહ્યા છો કમિટીની બનશે તો કમિટી એ જ નિર્ણય લેશે જે ખેડૂત વિરોધી હશે, તો એવું પોઝિટિવ વેમાં કેમ ખેડૂતો નથી વિચારવા માટે તૈયાર? કારણ કે આજે 47 દિવસથી આ ખેડૂતો માટે પોઝિટિવ વિચાર કોઈ જાતનો કોઈ સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો, કોઈ જાતનો સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં નથી આવ્યો. એટલે ખેડૂતોને કોઈ પણ નિર્ણય એવો નેગેટિવ લાગવા માંડ્યો છે. સુપ્રીમ કોર્ટ વચ્ચે આવીને જો સારો રસ્તો કાઢતી તો બહુ સારામાં સારી વસ્તુ છે. કોઈ ખેડૂતને લાગવા અત્યારે એ રસ્તો માંડ્યું છે સારો દિલીપભાઈ. અત્યારે ચેતનભાઈએ પણ જે વાત કરી કે એકચ્યુઅલી એવું થઈ ગયું છે કે ક્યાંક અત્યારે ખેડૂતોને બધું કહી શકાય છે કે જો કંઈક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવે તો એમને ક્યાંક વિરોધ લાગી રહ્યો છે. દિલીપભાઈ. ને આજે જો સુપ્રીમમાં પણ એ બાબતનો ઉલ્લેખ પણ થયો, અને જે ચેતનભાઈ શંકા વ્યક્ત કરી એવી બીજા ખેડૂત નેતાઓએ પણ વ્યક્ત કરી કે આ એક બહુ ચાલાકી હોઈ શકે, સુપ્રીમ કોર્ટમાં લઈ જાઓ. સુપ્રીમ કોર્ટ એમ કહે કે તમે અત્યારે, અને એ ઉલ્લેખ થયો છે એ પણ છે, મને લાગે છે ઓર્ડર નથી કર્યો પણ જે રીતે કાયદાને મુલતવી રાખવાનો ઉલ્લેખ કર્યો છે એ રીતે જજોએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે અમે તમને આ જગ્યાએથી હટવા માટે કહી શકીએ. મતલબ કે જે હાઈવે ઉપર, નેશનલ હાઈવે જે દિલ્હી સુધી પહોંચે છે મુખ્ય માર્ગો, ત્યાંથી તમને હટવા માટેનું કહી શકીએ છીએ એવું ઇન્ડિકેશન આપ્યું છે. એનો મતલબ એ તમારું આંદોલન અમે નહીં રોકીએ પણ તમારું જે જગ્યા છે
એનું તમે કહી શકે. એટલે કદાચ એક જે ઓપ્શન એવું હોઈ શકે કે એને અન્ય કોઈ જગ્યાએ જવા માટે કે પડે, તો સરકારે પહેલા પણ કહ્યું હતું કે તમે અન્ય જગ્યાએ જઈને કહો. ખેડૂતો કહે છે તો અમને રામલીલા મેદાનમાં જવા દો, તો સરકાર રામલીલા મેદાનમાં એમને જવા દેવા તૈયાર નથી. આમાં એક વસ્તુ એ સમજવાની છે કે તમે ખૂણામાં એક તમે આંદોલન કર્યા કરો, તમે ખૂણામાં બેસીને આંદોલન કર્યા વર્ષો સુધી, તમારા કોઈનું ધ્યાનમાં જંતર મંતર પર જાઓ, ત્યાં વર્ષોથી કેટલા લોકો આંદોલન કરે છે. આંદોલનનો મતલબ એ છે કે તમે જયારે આંદોલન કરો ત્યારે સરકારને થોડીક બીસ પણ આવે ને બીજું તમે આંદોલન કર્યા છો એ જનતાની નજર સમક્ષ એના પર લોકોની નજર જાય, નાગરિકોને ખ્યાલ આવે કે આપણી સાથે રહેનારા આપણા જ નાગરિકો, આપણા જ ભાઈઓ, નહીં તો ખેડૂતો જે સૌથી મોટો વર્ગ છે આપણા દેશનો, આજે બી 60 કરોડથી વધારે ખેતી સાથે સંકળાયેલા છે, જે આપણા માટે બહુ અગત્યનું એવું કામ કરે છે, આપણા પેટ ભરવાનું કામ કરે છે, જેને આપણે તાક કહીએ છીએ. એને તમે ખૂણામાં બેસો અને આંદોલન કર્યા કરે ને ન મારું ધ્યાન જાય ન તમારું ધ્યાન જાય, ન સરકાર ઉપર કોઈ દબાણ ઉભું થાય, તો એ પણ ન થયું. બીજું સમિતિની વાત એવું છે, કેટલીક વાર એકાદ બે સમિતિ ઉપયોગી થઈ હશે, બાકી સાચી વાત એ છે કે તમારે કંઈક ઢાક પીછોડો કરી દેવો તો સમિતિ બનાવી દો ને, સમિતિમાં બધું નાખી દો, પછી થઈ રહેશે. અને સમિતિના 8-10 લોકો નક્કી કરવાના હોય કે શું કરવું છે, તો પછી તમે સંસદમાં ચર્ચા કરો. એકથી વધારે ખાસી મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો છે, કૃષિના અર્થશાસ્ત્રીઓ છે, અન્ય અર્થશાસ્ત્રીઓ છે, બાકીના લોકો છે, અને સંસદમાં ચર્ચા, સંસદીય આપણે જેને સિલેક્ટ સમિતિ કહીએ છીએ કે એના પસંદગીના સાંસદો હોય એમાં ચર્ચા કરો. સમિતિમાં 12-15 જણા ચર્ચા કરે એના કરતા 1500 લોકો ચર્ચા કરે ને. વાત એ છે કે ચર્ચા કરે, કારણ કે કાયદા તમે લાવ્યા છો એ બહુ સ્પષ્ટપણે ઉદ્યોગોને ફાયદો કરવા માટે, જે વેપારને કેવી રીતે સરળતા થાય એ આખો હેતુ છે. આમાં તમે ખેડૂતોનું નથી વિચાર્યું, અને તમે એવું કહો છો કે મેં ખેડૂતો માટે વિચાર્યું છે, તો એ કે ભોળા છે આપણા ખેડૂતો, મૂર્ખ નથી. એને એટલી તો સમજ પડે ને કે આખો મામલો વેપારને સરળતા માટે છે. વધારે બજાર મળશે, વધારે પૈસા મળી શકશે, એ લોકોને માર્કેટ મળી શકશે, એ પ્રકારે અમે આ નવો કાયદો લઈને આવી રહ્યા છીએ. વેપારીને વધારે વેપાર મળે, વેપારીને વધારે બજાર મળે છે, આટલી ચોખ્ખી વાત છે. નહીં, આટલી ચોખ્ખી વાત છે, વેપારીને વધારે બજાર મળશે, આટલી ચોખ્ખી વાત છે, તો તમે ખોટું શું કામ બોલો છો? અને હું એમ કહું છું તમે સાચી વાત કરો ને. ખેડૂતોને તમે ખેડૂતોની બાજુમાં ઉભા રહો. પહેલા ખેડૂતોને કહો ભાઈ જો આપણે અત્યાર સુધીની જે સિસ્ટમ આવી છે એનાથી આપણને જોઈએ એવો ફાયદો નથી, તેમાં સુધારા કરવાની જરૂર છે. આમાં આપણે મૂડીવાડ લાવીએ અથવા તો બજાર ખુલ્લી કરીએ, તમારું રક્ષણ થાય, અને વેપારી આવે અને વેપારી ભલે કમાય પણ એ ખેડૂતોને એક પણ પૈસાનું નુકસાન થાય એવું આપણે કહીશું. તમે ખેડૂતોની બાજુમાં ઉભા રહીને વેપાર કરવાની વાત કરો ને. અહીં થયું એવું છે કે ખેડૂતનું જોઈ લઈશું, તમે અત્યારે વેપારીઓને વેપાર કરવાની છૂટ આપી દો. એટલે આજે એપ્રોચ છે આખો એ ખોટો. બીજું આપણે ઇન્ટરનેશનલ કરાર કરેલા છે, આપણે 91 થી જે ઉદારીકરણની પ્રક્રિયાથી જે આજની તો ક્યાં આવવાની છે. કામદારો ઉપર અત્યારે કોરોનાના નામે કેટલા કાયદા આવી ગયા છે, તમે ફાવે એને છૂટા કરી શકો, તમે 14 કલાક કામ કરે તો ઓવર ટાઈમ ન મળે, બધા કાયદા આવી ગયા છે. ઉદારીકરણ અને મૂડીવાદમાં કેટલાક કાયદા આવવાના છે, એના કેટલાક ફાયદા પણ છે, એની આપણે ના નથી પાડતા, પણ પશ્ચિમનું જે મોડલ છે એને તમે ભારતમાં લાગુ કરતા પહેલા વિચારો. આપણી વસ્તી વધારે છે, આપણે રોજગારી આપવાની વધારે છે, જીડીપી વધે અને રોજગારી ના વધે તો જીડીપી નો શું મતલબ છે? ભારતની પરિસ્થિતિ વિશિષ્ટ છે, ભારતના ખેડૂતોની સ્થિતિ અલગ છે. બીજા વિશ્વમાં 4% થી 14% થી મેક્સિમમ 20% લોકો ખેતીમાં સંકળાયેલા છે. ભારતમાં આજે બી 50 થી 52% ખેતી ઉપર નભે છે. તમારે વિચાર કરવો પડે લાંબો. તમે ઉદારીકરણ તમે વિશ્વમાં જે કરાર કર્યા છે વિશ્વની સંસ્થાઓ સાથે, એ તમારે લાવવા હોય તો પેલા ખેડૂતોના રક્ષણનું વિચારો અને એને વિશ્વાસમાં લો. આખી વાતનો મુદ્દો એ છે. અને જે સુપ્રીમ કોર્ટે પણ એ જ વિચાર કર્યો, વાતચીત કરો છો. અત્યારે જ્યારે દિલીપભાઈ આ વાત જણાવી રહ્યા છે ત્યારે હજી પણ જ્યારે 47 દિવસ થઈ ચૂક્યા છે, શું લાગે છે આપની સરકાર કેમ ટસતી મસ્ત નથી થઈ રહી? અને સાથે જ સરકાર જે તે વિગતો આપની સમક્ષ મૂકી રહી છે, જે મનાવવાના પ્રયાસો કરી રહી છે, એમાં ખેડૂતો ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો કંઈ પણ સાંભળવા માટે તૈયાર નથી. સરકાર એટલા માટે મસ્તની તસ નથી થતી કારણ કે જો સરકાર એના માધ્યમથી આ કાયદો લેવી હોત ને તો સરકાર ટસની મળતા, પણ આ ઉદ્યોગપતિઓના અમુક કંપનીઓના કહેવાથી આ કાયદો લાવવામાં આવ્યો છે, એટલે સરકાર ટસની મસ્ત નથી થતી. નહીં તો ખેડૂતના હિતમાં કાયદો હોત ને ખેડૂત વિરોધ કરતો સીધો તો કાયદો રદ કરી દે, પરંતુ પાછળ બેઠેલી કંપની કોઈને દેખાતી નથી. એ કંપનીની સામે કાયદો લેવામાં આવ્યો છે. અને હું આપના ચેનલના માધ્યમથી ગુજરાતના સીએમ ને એવું કહેવા માંગુ છું, જો ખરેખર તમે ખેડૂતના હિત માટે કાયદો લેવો હોય તો જે ગ્રામ પંચાયત, તમારા ગામડે ગામ પંચાયત છે, ત્યાં તમે આ જે કાયદાના કૃષિ કાયદો છે એના ગુજરાતીમાં લખાણ કરી અને ગ્રામ પંચાયતને આપો, એટલે એક ખેડૂત વાંચે અને ખેડૂતને એ કરે કે તમે કૃષિ બિલ લેવો છે, ખાતું છે, ખોટું છે. પણ તમે એવું નથી કરતા.
તમે માત્ર ખેડૂત સભાઓ ભરો છો, ખેડૂત સભાઓમાં આ કાયદા વિશેની માહિતી આપો છો અને એમાં પણ ખોટી માહિતી આપે છે. એમાં એવી માહિતી આપવામાં આવે છે કે જે કે ખેડૂત હવે પોતાનો માલ જમીને વેચી શકશે. જી અત્યારે લગીને ખેડૂત જમીને પોતાનો માલ વેચી શકતો હતો, પરંતુ વેપારી કંપની કોઈ બોમ્બેની કંપની અહીંયા રાજકોટની અંદર આવી અને વેપાર નથી કરી શકતી, હવે એ કરી શકશે એમ નથી સમજાવતા, ઊંધી રીતે સમજાવવામાં આવે છે. પછી એવું કહેવામાં આવે છે કે આની અંદર વચ્ચેથી દલાલી નીકળી જાય, જે કમિશન છે એ નીકળી જાય, પણ કમિશન નીકળી જાય અને એપીએમસી બંધ નહીં થાય એવું પણ કહેવામાં આવે છે. હું આપને આપના માધ્યમથી એપીએમસી બંધ નહીં થાય સરકાર કે બહુ સાચી વાત છે, એપીએમસી બંધ નહીં થાય, પણ એપીએમસી કેવી રીતે બંધ થાય એ તમને કરાવું. દાખલા તરીકે રાજકોટની અંદર એક એપીએમસી ઊભું છે, એની બાજુમાં મોટી કંપની વાળા પોતાનું એપીએમસી ઊભું કરશે અને આ એપીએમસી માં દાખલા તરીકે 300 રૂપિયા ઘઉંના ભાવ છે, બાજુ વાળું છે એ 250 રૂપિયામાં ઘઉં આપણા એટલે 550 ઘઉં લે, એટલે ખેડૂતની કંપનીનું એપીએમસી ત્યાં ઘઉં એટલો જાય, અહીંયા નહીં જાય. સરકારીમાં 3 વર્ષ લગી આનંદ પ્રક્રિયા હાલશે એટલે સરકારી એપીએમસી ઓટોમેટિક ત્યાં કોઈ પેઢી વાળો રહે નહીં, ઓટોમેટિક એની મેળે મેળે બંધ થઈ જાય અને આવડું એપીએમસી કંપનીનું દિલીપભાઈ એપીએમસી ને લઈને જે મુદ્દો ખૂબ ચર્ચિત રહ્યો છે, એવું કહેવામાં આવશે કે હવે તમારા ઘઉંના ભાવ 200 રૂપિયા. તો આ વસ્તુ બનવાની છે 100% એટલા માટે આ કંપનીઓ એટલી બધું જોર કરે છે અને હું તો એમ કહું છું કે આ ખેડૂતના નહીં તો દિલીપભાઈ અહીંયા જે ચેતનભાઈ જણાવી રહ્યા છે, જે એપીએમસી લઈને જે મુદ્દો છે ખૂબ જ ચર્ચામાં છે અને આ ક્યાંક ખેડૂતોને એવું પણ લાગે છે કે હવે જે વેપારીઓ છે એને આજે શંકા ઉભી થઈ છે ને એ જ વાત છે કે તમારા ઉપર વિશ્વાસ નથી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા, તમે એને વિશ્વાસમાં લઈને વાત કરો ને, એટલા માટે આપણે એવું કહી શકીએ કે સરકારી શાળાઓ બંધ તો નથી કરી, પણ તમે શિક્ષણનો જે બહારના લોકો છે કે એ લોકો પ્રક્રિયા પણ છે જે સરકાર જણાવી રહી છે, જે વિરોધ એટલે આમાં ચોખ્ખી સમજવા જેવી વાત એ છે, સરકારી શાળાઓ હતી, શિક્ષણનું ખાનગીકરણ નાખ્યું, શિક્ષણને આપણે ધંધો બનાવ્યો, ગુજરાતમાં ઘોર ખોદી નાખી શિક્ષણની, ધંધો કરી નાખ્યો. એક શિક્ષણ છે તો પવિત્ર વ્યવસાય, એને બદલે ધંધો કર્યો. શું છું આજે ગામમાં લોકો પ્રાઇવેટ શાળામાં પોતે મૂક્યા, સરકારી શાળા એ રહી, કોણ ભણવા જાય છે ત્યાં, કોના છોકરા ભણવા જાય છે, કેવી રીતે ભણવા જાય છે. પ્રાઇવેટ બસોને મંજૂરી આપી છે, એસટી હજી ચાલે છે ને થોડું ઘણું કાબુમાં છે, પણ તહેવારોમાં દિવાળીમાં સુરત થી સૌરાષ્ટ્ર આવવું હોય તો કેવા ભાવ બોલાય છે, સાતમ આઠમમાં કેવા ભાવ બોલાય છે. આ એસટી ના હોય તો શું થાય, આ બીએસએનએલ નું શું થઈ રહ્યું છે અત્યારે, ઓલરેડી તમારા ભાવ તમને મફત આપતા હતા એ આજે 250 રૂપિયા પહોંચ્યું છે, દર વર્ષે 50 રૂપિયા વધે છે, એટલે એપીએમસી એમ બંને એની મેળે બંધ થઈ જશે. વાત સાચી, આ બધી શંકા છે અને આ શંકાનું નિવારણ થવું એ મૂળ વાત એ છે. ઉદારીકરણ આવવાનું છે, એમાં છૂટકો નથી, એને ધીરે ધીરે આજે નહીં તો કાલે, આ નહીં તો બીજી સરકાર લાવવાની છે. બધી સરકારે આ જ વાત કરી છે, ભૂતકાળમાં જે બી સરકારો તો બધા કહેતા હતા કે આ પરિસ્થિતિ બદલાવાની છે અને દુનિયામાં કોઈ નિયમ છે, ઉદ્યોગપતિઓ કહેતા હોય એ નીતિ પ્રમાણે સરકારો કામ કરતી હોય છે, એને કદાચ તમને આડકતરો ફાયદો થતો હોય છે, પણ તમે નહીં, મૂળ વાત એ છે કે તમે એનું જેને આપણે સલામતી રાખો. આપણે એક નાનકડી વાત કરીએ, શેર બજારમાં 5 થી 10% લોકો કામ કરતા હોય, ભણેલા હોય, હોશિયાર હોય, એના પર નજર રાખવા સેબી પણ હોય, આરબીઆઈ પણ, નાણાં સંસ્થા પણ હોય, બહુ બધી નિયંત્રક સંસ્થા હોય. તમે આવડી મોટી વિશાળ બજાર 60 કરોડ લોકોને અસર કરે એવી કૃષિને તમે ખોલી નાખો, એમાં કોઈ નિયંત્રક સંસ્થા નહીં, એના પર નજર નાખનાર કોઈ સંસ્થા નહીં, કોઈ કૃષિ પંચ નહીં. હવે આશા રાખી શકીએ છીએ કે સુપ્રીમે જ્યારે દખલગીરી કરી છે દિલીપભાઈ, કમિટી રચવામાં આવશે જેના પર સુપ્રીમની વોચ રહેશે. અંતમાં શું કહેશો કે હવે કોઈ અંત આવશે આ આંદોલનનો, કારણ કે 47મો દિવસ છે, સુપ્રીમની દખલગીરી છે અને સાથે સાથે સુપ્રીમનું કડક વલણ પણ છે સરકાર માટે, હવે અંત આવી શકે છે? નજીકના ભવિષ્યમાં નથી દેખાતું. 2-3 છે. એક તો છે આમાં ભાજપની વોટ બેંક નથી, ખેડૂતો મધ્યમ વર્ગ એની વોટ બેંક છે, અપર ક્લાસ એની વોટ બેંક છે, એટલે એને નથી થતું. એટલે 3-5 રાજ્યની ચૂંટણી પહેલા સમાધાન કરજો, કદાચ કરશે અને બાકી મામલો લંબાવશે જેથી ખેડૂતો થાકી જાય અને ખેડૂતો. ચેતનભાઈ શું લાગે છે આપને શું લાગે છે કે ખેડૂતો માનશે સરકારની વાત કે સરકાર માનશે ખેડૂતોની વાત? અમારા ઘણા આગેવાનો ત્યાં દિલ્હી ગયા હતા અને હમણાં આવ્યા વાતચીત કરતા હતા, એની પરથી મને એવું લાગે છે કે ખેડૂતો તો એની વાત જ્યાં લગી મનાય ને 6 મહિનાની તૈયારી કરીને ત્યાં આવ્યા છે, જ્યાં લગી સરકારની પોતે પોતાની ફૂલ તૈયારી કરીને આવ્યા છે, જ્યાં લગી એ લોકો સરકારની વાત નહીં મને ત્યાં લગી નથી ઉભા થવાની. જી એટલે ખેડૂતો પણ અડગ રહેશે અને સરકાર પણ અત્યારે અડગ જોવા મળી રહી છે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. દિલીપભાઈ, ચેતનભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.
તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને વાત કરી છે ખેડૂત આંદોલનને લઈને 47મો દિવસ છે. સુપ્રીમની દખલગીરી અને સાથે સાથે સુપ્રીમનું કડક વલણ અને ક્યાંક કરીને સુપ્રીમે કમિટી રચવાની વાત કરી છે, જેના પર વોચ રહેશે સુપ્રીમની. હવે જોવાનું એ રહેશે કે હવે કમિટી જ્યારે રચવામાં આવશે ત્યારે ખરેખર ખેડૂતોના પક્ષમાં કોઈ નિર્ણય લેવામાં આવશે કે અત્યારે જે ખેડૂતોને લાગી રહ્યું છે કે આ પણ એક ચાલાકી છે, માત્ર કમિટી નામ માટે રચવામાં આવી રહી છે, એમાં પણ ખેડૂતોના પડખે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે. આવનારા દિવસોમાં ખ્યાલ આવશે કે કૃષિ કાયદામાં સુધારો આવશે કે રદ થશે કે પછી રહેશે યથાવત. સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.